હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં જ રહેવાનું છે. આજે છે દિવાળી, તો હેપી દિવાળી બધાને. તૈયાર થઈને જવાનું છે સિટીમાં. દિવાળી આપણે ઘરે નથી મનાવવાની, જવાનું છે બહાર, પણ સરપ્રાઈઝ છે, કહીશ નહીં. ચાલો તો ફટાફટ જઈએ અને દિવાળી મનાવી ગઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી દિવાળી. દિવાળી ભાઈ જો. અને આપણે છે ને શું કહેવાય, ઘર આજે સજાવ્યું, 2-3 કલાક મહેનત કરી છે, તો એ જ્યારે તમે જોઈ લો કેવું સજાવ્યું. જો રામ રામ કાકા, રામ રામ. હેપી દિવાળી. હેપી દિવાળી. જો સમજાની દિવાળી જો. હા જો એ શું છે બધું અખતરા કરે છે, તમે ના કરતા. જોઈ લેજો ખાલી તમે. છે ને અહીંયા આપણે બેને રંગોળી કરેલી છે. અને જો તમે છે ને ઘર બતાવું અહીંયા જો છે ને એમ બાકી સજાવું બધું. તો જો નીતિન કાકાને છે ને એક મિનિટે ખબર નથી કે દિવાળી ચાલુ થઈ ગઈ, બળબડી બોલાવવાનું જવાનું છે, સિટીમાં જવાનું છે, પણ એ કે ફોડતો જવાનું છે. શું લઈ એવામાં સેમ્પલ હે નાનું સેમ્પલ છે. જો તો અને રસ્તામાં ફોડવા જોઈ ગયા નહીં મૂકવાના. હવે આજ ગાઈસ આપણે જઈ રહ્યા છીએ સુરત સિટીમાં. આજે છે દિવાળીનો દિવસ. તો જોવો તમે કહેવાય દિવાળીના તહેવારોમાં સુરત કેવું લાઇટિંગથી ઝૂમી ઉઠ્યું છે. તમને થોડોક એક નજારો. આવી ગયા છીએ આપણે બનાવવાની છે નંદ ઓફિસ છે આપણે આજની દિવાળી. જો કરણભાઈ ને કાકા બંને આવી ગયા છે, શોપિંગ કરે છે. વાગી ગયા છે 11 ને જો હજી 11 વાગ્યા તો પણ સુરતની જે ફટાકડાની માર્કેટ છે હજી ઓપન છે ને લોકો ખરીદવા પણ આવે છે. જો એટલી બધી ભીડ છે. અમે ફાઇનલી હવે ખરીદી લીધા છે ફટાકડા. આપણે આવી ગયા છીએ સુરત સિટીમાં. પહેલા પેટ પૂજા, પછી ફટાકડા ફોડવાના છે આપણે. તો અહીંયા એને નીતિન કાકા લઈ આવ્યા છે કે પટેલની કે છે ને પાઉંભાજી કે પૂર પ્રખ્યાત છે ને આવ્યા છે ઇધર ખાવા માટે. કેમ લઈ ગઈ? એક નંબર ભાઈ. જો ને ભાઈ, સેકન્ડ ડોઝ હાલે છે અત્યારે. એક નંબર છે ભાઈ. અત્યારે પાઉંભાજી પહોંચી જવાનું છે. આવું ચાલે બની જાય. જો બી લોસમાં બસ હમણાં આવે છે, બસ સામે જ આપણે ફટાકડા ફોડવાના છે. નંદ ઓફિસ છે. આ સર્કલ છે અને આ પાઉંભાજીનું છે. અહીંયા હાઈવે જાય છે. જો અહીંયા છે પાઉંભાજી વાળા. આપણે આ સર્કલ તો મિની બજાર વાળું છે ભાઈ સર્કલ. હવે યાદ આવી ગયું મને. ખોડિયારનગરમાં છે એક નંબર. જો હજી બધા ખરીદી ચાલુ છે અહીંયા. જો 11 વાગવા આવ્યા છે પણ હજી શોપિંગ પૂરી નથી થતી ફટાકડાની. બધા લોકો જો આ બાજુ લાઈન પડી જાય છે ભાઈ. સુરત ભાઈ, સુરત ગાડી આવી ગઈ કે આવી ગયો ભાઈ? આવી ગઈ છે નંદ. હવે આપણે શરૂઆત કરવાની છે આતશબાજી. જો પેટ પૂજા કરી લીધી પહેલા, કે પેટ પૂજા પહેલા પછી બીજું બધું. નંદની ઓફિસ છે ને આવી ગઈ છે બસ. ભાઈ આતશબાજી શરૂ કરી છે. હલો બીજું હું આવી ગઈ છે નંદ. નીતિન કાકા ચડી ગયા છે. દ્વારકા લઈ જાવ છો? હે હાલો નહીં મળ્યા દ્વારકા. હવે ડાયરેક્ટ 2 તો વર્ષ ન્યા કરું દ્વારકા. વડીલોને પગે લાગીને આશીર્વાદ લઈ લોકડી પેટી આવી ગયો ભાઈ. જોઈ લે નવા વર્ષ ભાઈ દિવાળીનો ફટાકો આવી ગયો છે ભાઈ. બંડલ એક પેટી. હાલો તઈ
મોજ જ કરવાની છે ગામડે. આ સુરતની દિવાળી જો તમે, ધુમ્મસ જો ઝાકર આવી ગઈ એવું લાગે. ધુમ્મસ નથી, ધુવાડો છે, પોલ્યુશન. સુરતની દિવાળી ભાઈ, 500 મીટર આગળ કઈ દેખાતું નથી આમાં. એમ છે. क्या जा रहे हो? अभी हम जा रहे हैं कहाँ पे? द्वारका के लिए. हाँ. कितने बजे? लोग हो रहे हैं उस बोले रहे. अभी हम जा रहे हैं द्वारका के लिए. सूरत से अभी निकले हैं. हाँ. आगे आगे देखेंगे. कितने बजे निकलोगे और कितने बजे पहुंचोगे? गाड़ी निकल गई है हाँ. 11 बजे हाँ. और 12 बजे खंभालिया में पहुंचती है. टाइम टू टाइम. फिर वहाँ हम थक जाते हैं, हाँ. इसलिए सो जाते हैं. फिर क्या करते हो सो के? फिर वापस वही काम. वापस वही काम. वहाँ से 4 बजे निकलते हैं वापस सूरत के लिए. हाँ. ऐसा है कुछ हमारा रूटीन. आज दीपावली के त्योहार पे कुछ नया करोगे रास्ते में? हाँ, पटाखे जलाएंगे हम. कहाँ पे पटाखे? पटाखे जलाएंगे. ભાઈ આપણે એમ જોઈએ કાલો એકાદો ભાર ઉતારી નાખી દો, પૂતળી બમ મૂક્યો, પણ આપણે એટલી ફાઈટી ને પૂતળી બમ હેડગો જ નહીં. જોઈ લ્યો, પાછો જવું પડ્યું મારે હળગાવા. એ તો મેળ આવ્યો. આ જોઈ લ્યો, આતશબાજી પૂતળી બમ હોય, આને શોખ જ એટલો ને ગમે ત્યાં મૂકીને ભાગે. જો પબ્લિક બધું ત્યાંથી ભાગ્યું. ન્યાય નથી બેહવા દે એમ ફૂટપાથ ઉપર. गैस हम द्वारका नहीं जाएंगे, डायरेक्ट घर जाएंगे. गुड नाइट. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. बाय.